હલાતું નથી, લપટી લપટીને પડવી છે, ગઢા માણા મજૂરી કરવા જાવી છે, અમે પડવી છે, તમે અમારે આ રોડ સારો કરાવો। હર હર મહાદેવ મિત્રો, કેમ છો બધા? મજામાં છો? અમે પણ મજામાં છીએ। મહાદેવ બધાને હાજર નરવા રાખી પ્રાર્થના કરવી છે। તો આજે આપણે કલોરાણા ગામમાં જો આ રસ્તાની બહુ હેરાન થાય છે। આપણે સવારમાં બધા કામે જતા હોય, બે ત્રણ જણા, તો એમને પણ ઘણું બધું હેરાન થાય છે। આમાં ઘણા બધા પડે અને હાથ પગ ભાંગે ઉપર પ્રોબ્લેમ થાય છે। આપણે ઘણી બધી રિક્વેસ્ટ કરી છે પંચાયતમાં, તો ગામ સભાનું આપણે રાખવાનું છે ગ્રામ પંચાયતે, તો ત્યાં પણ બધા સરપંચ મંત્રીઓ બધા આવવાના છે, મામલતદારના સાહેબો આવવાના છે, તો ત્યાં પણ આપણે જવાનું છે। તે પ્રથમ આપણે બધા જો આ બધા ઘણા ખરા ગામમાં વાવડાથી કલોરાણાથી બધા કામે આવતા હોય બધા રેડી, તો એમને ઘણા ખરાથી લપટી જાય છે અને બધા પડી જાય છે, તો એમને હેરાન થાય છે। વર્ષોથી આપણે આ રસ્તાનું બધું કેવી છે, તો એ કોઈ લોકો ધ્યાન દેતા નથી। તો ગામ સભા રાખવાની છે અને ત્યાં જવાનું છે ગામ પંચાયતે, તો ચાલો આપણે જઈએ। તે પહેલાં આપણે 2-5 જણાની મુલાકાત લેવી કે કેટલા હેરાન થાવ છો, કેટલા ઘણા ટાઈમથી આ પ્રોબ્લેમ પડ્યો। જો મિત્રો, સવારમાં 2-3 જણા કામેથી હાલ્યા આવે છે, તો આ બધા ઘણા ખરા લોકો આમાં લપસીને ગારાવાળા કપડાં થઈને બહાર ગામ જતા હોય તો પણ પડી જાય છે। બધા આપણે ઘણા ખરા માણસોને આપણે કહેતા હોય કે ભાઈ તમે આનું શું કરવા માગો છો, તો આપણે બધા એમને કહેશે કે આ રોડ થોડો ઘણો સારો થઈ જાય, વ્યવસ્થિત થઈ જાય અને હાલી એકવી એવી મેં બધા પ્રશ્નનો જવાબ આપણે કર્યો છે। તો ચાલો આપણે ગ્રામ પંચાયતે જવાનું છે। તે પહેલાં તમને બતાવી દેવી કે આમાં પબ્લિક કઈ રીતે હેરાન થાય છે। તો ગાડીઓ લઈને આવે છે તો બધા કઈ રીતે હેરાન થાય છે, તો આમ રોદા ખાતા હાલ્યા આવે છે અને ઘણા ખરા લોકો 2-3 જણા આવતા હોય, તો વસાળે આપણે પાણ આવે છે ને વારંવાર આપણે કેવી છે કે રસ્તો થોડો ઘણો સારો કરી દો, તો આવી ધૂળ નાખી, શીકણી ધૂળ નાખી અને લપસે એવું કરી દેશે। તો ચાલો આપણે 2-5 જણા પાસે પૂછવી અને પછી ગ્રામ પંચાયતે જવી। આજે ગ્રામ સભા છે તો ત્યાં જવી। તો આપણે વિડીયોમાં આગળ બનાવી રહીજો મિત્રો, અને આ વિડીયોમાં તમે બને સુધી શેર કરજો, કારણ કે આ વિડીયો બધાને કલોરાણા ગામમાં, ખાનપર, કલોરાણા ગામમાં, વાવડામાં બધે લાગુ પડે એમ છે, કારણ કે બધાને અહીંયા હાલવું હોય, રસ્તામાં બહાર ગામથી કોઈ મહેમાન આવતા હોય એ પણ આવતા હોય। તો ચાલો આપણે જઈએ ગ્રામ પંચાયત, આપણે વિડીયોમાં આગળ કન્ટિન્યુ બનાવી રહીજો। અત્યારે સવારમાં જો બધા હીરામાં કામે જતા હોય રેડી, તો અમારા વાવડાથી 3 સવારી આવે છે। તમને રોજનું કેવું ગારો હોય તો અમે આમાં કેટલા લપટીને પડવી છીએ, આમાં ઢોર જતા હોય, આમ વાહન આવતું અમારે ક્યાં તરવું, વરસાદ આવતો હોય તો કેવા ભૂંડાના પડે। હમણાં વાવડાના પડ્યા તો એને કેટલું લાગ્યું, સીધા દવાખાને લઈ જવા પડે। દિવાળીના મહિનામાં 5 દિનની રજા પડી હોય તો એને બિચારાને હેરાન ઘણા બધા થાય ને। દિવાળી મહિનો હાલતો હોય, લાગ્યું હોય તો અમારો મહિનો આખો બગડે ને, ફેલ થઈને લાગ્યું હોય થાય છે મિત્રો પ્રોબ્લેમ ઘણા ખરા, કારણ કે બહેનોને એક વાવ બેહવાનું થાય એટલે ઘણા ખરા બહાર ગામ જતા હોય તો બિચારા કપડા બદલાવ હોતા, કારણ કે આમાં ગારમ પડવી તો બગડી જાય આખા। તો આમાં જો ગાયું વાલીઓ હશે, પછી અહીંયા બધા નીલ લેવા જતા હોય, વાડીએ જતા હોય, નીલના ભારા હોય, બૈરાઓ બધા બહેનો વાહે બેઠા હોય, તો આમાં ઘણા બધા હેરાન થાય છે। આપણે બીજું કાંઈ કોઈ વિરોધ નથી કરવાનો, કાંઈ ને પા રસ્તાનું થોડું સારું થઈ જાય અને બધાને આત્માને એમ થાય કે ના અમારે હાલવાનું થાય એમ કે અમારે રોજનું થયું। આ વાવડાવાળાને, કલોરાણાવાળાને સવારમાં કામે જતા હોય તો રોજનું થયું। તો આ બધા અમારે ગ્રામ સભા રાખવાની છે અને બધા મામલતદારમાંથી આવશે, મંત્રી સાહેબ આવશે, સરપંચો આવશે, સભ્યો ગામના આવશે, તો બધા આવશે, કારણ કે આ તમારે છે ને ગમે એ હોય કે એકલા કીધે કાંઈ ન થાય। ગ્રામમાં અમારે ઘણા ખરા જાગૃત થયા છે કે આ લોકો ગમે આપણે સરકારને કે ગમે એના ઉપર આપણે બધું છે ને પ્રશ્ન કરી સરપંચોને કે ભાઈ તમે થોડું ઘણું સારું કરી દો। અને અમારે કાયમનું થયું અહીંયા ચાલવાનું હોય, આ કેવો રસ્તો હોય, પાણી ભર્યું હોય, ગાયું ભેંસું બધા હાલ્યા, તમારે આમાંથી ગાડીઓ 3 સવારી લઈને જવાનું થાય રેડી, તો આમાં કોકની જિંદગી ઘણા ખરાને હેરાન થઈ જાય, હાથ પગ ભાંગી જાય। ખાનપરના એક દાદા હતા, એને પગ ભાંગી ગયો છે, તમારા ગામના હતા, એને અમારા ગામના ઘણા ખરા પડ્યા છે। બધાને માટે સારું છે, આપણે એકની માટે સારું નથી, એમ બધાની માટે સારું છે। કોઈ પણની જિંદગી બગડી જાય, એમાં હાથ પગ ભાંગી જાય તો આખી જિંદગી ભરીને કામ કરાવવા ન રહે, એવો માણસ હોતો થઈ જાય। તો આપણે આગળ એને રિક્વેસ્ટ કરવી કે આ રોડનું કામ ચાલુ થાય જલ્દીથી જલ્દી। તો અત્યારે તો સવારમાં અમારા બધા બહેનોને ભાઈઓને બધાને કામે જવાનું, અમારા બધા મજૂરી કરતા હોય, દાડીઓ કરતા હોય, તો અમને રોજ એમની પાસે વાહન તો હોય પણ વાહન તેડવા આવતો હોય, તો તમારે રોજ સવારમાં કેવું આમાં અમારે ભાઈ આમાં
હલાતું નથી, લપટીને પડવી છે. ગઢા માણા મજૂરી કરવા જ આવી છે, અમે પડવી છે. તમે અમારે આ રોડ સારો કરાવો. કલોરાણામાં કોઈ શિક્ષક આવા ખુશી નથી. હા. આપણા બાળકો રોજ આમાં ભણવા જતા હોય, હા, બધા પડી જાય કેટલા છે. હેરાન થાય એમ. બિચારાને ભણવા જવું હોય હેરાન થાય છે, અને પછી વળી એને એની વાલીઓ નવરાવે છે પાછા. હા, એમ. આમાં જો એટલે તમે અત્યારે એમને- આ બેનના પગ જો ને આમાં બધી આ રોડ સારો કરાવો. આમાં જો અમારા ગામનો રોડ હાવ ખરાબ થઈ ગયો છે. કલોરાણા ગામમાં કોઈ આવવા ખુશી એટલે નથી. બધા હેરાન અને- થાય છે. આપણે ઘણી બધી પંચાયતમાં જાહેર કે ગામ હા. સભા રાખવાની છે, તો ત્યાં પણ જવાનું છે. તો તમે બધા હા. લોકો ઘણા ખરા પ્રોબ્લેમ કયો છો કે અમારે આ હા. પ્રોબ્લેમ થાય છે. રેડી આ દિવદીન તો કોઈ કઈ બોલ્યું નતું, હા. કારણ કે આમાં શું છે, રસ્તો સારો થઈ જાય તો ઘણી ખરા એની દુઆ લાગશે. કોઈ હા. હાથ પગ ભાંજ્યા હોય, કોઈ બિચારા કામે એ- જતા હોય, તો એમને દુઆ લાગશે. આપણે એવી હા. પ્રાર્થના કરી છે કે આપણે બીજો કોઈ હારે વિરોધ નથી કરવો. હા. સમજી લેજો કે અમને રોડ સારો આ કરાવો, બધું ઢહળે ને વ્યવસ્થિત હા. કરી દે એટલે બસ આપણે બીજું કઈ કે કરવું અમારે નથી. કાંઈ જોતું નથી. અને એક કોઈ આપણે મકાન મંજૂર થવું હોય તો 70,000 રૂપિયા એમાં પણ ચૂકવે. જેને આપણે મકાન મંજૂર થાય છે એમાં ફોર્મ ભરી જ દઈએ. પ્લસ કોઈ સામૂહિક કામ કરવા માંગતા હોય તો ગ્રામ પંચાયત અરજી કરી શકે. જેમ કે ઉનાળો ટકા ઓનલાઈન છે, અને અત્યાર સુધી જે 2011ના ડેટા ઉપર કર્યું છે ને એની ઉપર તો હવે અત્યારે ખ્યાલ હોય કે 3 વર્ષ છે ને 100 મહિના પહેલા કેટલા વર્ષ કર્યો? 6 મહિના પહેલા સર્વે કરી કેવી રીતે ફોર્મ ભરાવવું આમાં બધા જ ભણેલા ન હોય. ઊભા થઈને ખાલી બોલો કેવી રીતે ફોર્મ ભરાવવું છે. આમાં બધા ભણેલા જ ન હોય કે કેવી રીતે ફોર્મ ભરાવવું મકાનને. તમને ખ્યાલ ન આપણે બધા ભણેલા ન હોય કેવી રીતે ફોર્મ ભરાવવું એવી રીતે બોલો. એવું નથી ગ્રામ સભા છે તો શું એની ટાઈમે ગમે ત્યારે આપણે હાલો ગંભીર નશા ઉપર ચર્ચા કરી કે ભાઈ દારૂ આ વ્યસનથી થતા જે નુકસાન છે એ અટકાવવા માટે જાગૃતિ ફેલાવી. એના માટે આપણે શપથ લેવાના છે કે આવું ગંભીર વ્યસન નહીં કરીએ. હું 18 વર્ષથી છું એટલે આ બધા જો તમે અધર વાત કરો ભાઈ વેસાય હા જો નિરાકરણ કરવાનું નિરાકરણ કામ આનો છેલ્લો મુદ્દો લઈ લઈએ, પછી ચર્ચા લઈએ આપણે. વ્યવસ્થિતના ભણી શકે છે અથવા નાની ઉંમરના 18 વર્ષથી નીચેના પંચાયતે કામે આવ્યા હોય તો મંત્રી એને વ્યવસ્થિત જવાબ દેશે. એને કોઈ સામાજિક આર્થિક કે કોઈ શોષણ કે અન્ય નહીં થતું એ બાબતે સરકારે ભાર મૂક્યો. સરકારી મુદ્દા પૂરા ગ્રામ્ય કક્ષાએની ચર્ચા જે કાંઈ પ્રશ્નો હોય થઈ અત્યારે ગામમાં સાફ સફાઈ થતી હતી. બરોબર, તમે જોવો છો રોજ આવો છો કે નથી આવતો? જો મેં તમને કીધું આપણું પાસે પાછલી બાકી 1 વર્ષના ખાલી ઘરવેરો આપણી પાસે 56 થી 57,000 રૂપિયા છે. તો એમાં નથી આપણે સફાઈ કામ તો રાખીએ. એના માટે આ વર્ષે પ્રથમ આપણે આકલન કરી ઘરવેરો વધે ભંડોળ વધારી તો માણસો રાખી શકે. એનું શું કરવાનું છે એનું નિરાકરણ આપો. અત્યારે આપણે પાસે ભંડોળ નથી એટલે માણસો સફાઈ માટે રાખીએ છીએ એમ નથી. અત્યારે ભંડોળ એટલે પૂરું હાવ ભંડોળ છે 30,000 થી 40,000 રૂપિયા છે. 30 થી 40 પંચાયતના ભંડોળમાં એટલા પડ્યા ને. મેં તમને કીધું વાર્ષિક આપણું 56,000 માંગણું. મેં ત્યારે આખું ડિમાન્ડ લીધું કે પાછલી બાકી થઈને આપણે પાસે 1,33,805 રૂપિયાનું માંગણું છે. હવે એમાં આપણે સફાઈ કામ તો રાખીએ. વેરો વ્યક્તિ દીઠ એના વેરો માટે ભરે. આ આપણે બધી પહેલા સાફ સફાઈ કામ આકલન વેરો કરીને ભરે એની ઉપર. વેરો વધશે તો આપણે થવાનું નહીં. ભંડોળ વધાર ઘર વેરો વધારવાનું. એટલે આપણે આ વર્ષે પછી ઈ વાત કરે ના, ના, જરૂરી. પછી એ કરવાની અંદર વાત થઈ બરોબર. સાફ સફાઈ અત્યારે જરૂરી છે. અગત્યનો મુદ્દો. હાલો બોલો ધારાસભ્ય નોંધ કરી લો. જે થાય ને એ નોંધ કરી લો. પછી વસ્તુલાત વેરો વધારવાની જે થાય. હલો કોઈ છે બોલો. હા, બોલો હાલો મુદ્દા હોય બોલવા માંડો બધા ભાઈ.
સમજો જે આપણે અત્યારે અહીં પાણી ભરે છે તો તમે ઢાંકણું ખોલી નાખો છો પછી ટેવાઈ જાય છે એનું કારણ શું એમ ગામનો આપણો પ્રશ્ન ખાલી ગામનો ગામનો થોડો કહેવાય ગામ શું કરે તમે ભૂગર્ભ ગટર નાખી ગામનો સરકારી પ્રશ્ન નહીં હા એમ આપણે તો એને કીધું ઢાંકણું લઈને આપણે મઢે મૂકી દીધું ગામનો સરપંચનો અધિકાર શું છે સરપંચનો અધિકાર શું છે પછી આ ગામનું બધું હેન્ડલિંગ કરવાનું આપણે એ પણ ગામમાં એટલે અહીં આવી ગયા એટલે જો આ એને લઈ લેવી છે તો પાછું દઈ દે આપણે એની બે ત્રણ વાર કીધું એને પૂછો હું તમને તકલીફ છે અને આપણે પૂછ્યું હોય કહી દેવું કોને એને પૂછ્યું એને શું કીધું કે કાંઈ વાંધો નહીં હવે નહીં દઈ બરોબર આપણે ઈ લીધું. જવા જાય છે પણ હવે આપણે આ લઈ લીધું હવે કઈ દેવાનું નથી જે આપણે પાણીના ગામમાં સબ છે જે વર્ષમાં કેટલી વાર સફાઈ થાય છે એ સબની જરાક એક વાર થાય છે જરાક ન થાય છે એવું બધું થતું કાયદેસર એક જ વાર આવે વર્ષની માસ્ટર આપણે ઉપરથી આવતું હોય. એ આપણો પ્રશ્ન છે ઉપરથી આવતું હોય તો ન. આપણે પાણીના જે સબ છે ગામમાં જનરલી બે ત્રણ વખત કરતા હોય છે જો આપણો નહોતો હોય તો હમણાં કેટલી થાય હમણાં મુદ્દાની કેટલી થાય મહિનો દોઢ મહિનો આપણા પહેલી વાર થયો ને 500 સાપ થયો ને બનાવી દીધું એને ઓલો આપો એ ભાઈ જ આ ભલે ભરામાં એક જ જાય તો ક્યારેક એ લીધે એક જ આપણે પૈસા પાણીવાળો કે એટલે આપણે સાપ જ હોય એ ધ્યાન રાખતો હોય ને એમાં ફોટા પાડીને ગામના ગ્રુપમાં મોકલજો હવે પછી જાણ કરો છો કે ભાઈ સાહેબ પીલો ગામના સાફ કરવા કે કોઈ એવો ટાંકો સાફ કરો મારે કિસાનના પૈસા કાઢે અનિલભાઈ ભાઈ આવું જોઈએ ને હું 3 વર્ષથી પાણીની નોકરી આ કામની અંદર કરું છું. પાણી વાળા માથે કોઈ પણ મુદ્દો બન્યો આ જવાબદાર કોણ છે? આ ગામ છે પંચાયત છે મને કહો. હજુ 3 વર્ષની અંદર મારો પગાર કેટલો આપે છે ગામ? તમે મને કોઈ કીધું? મેં તમને રાવ કરી કોઈ દી મને જવાબ આપ્યો કોઈ? હે કોઈ દી મને ગામમાં 50 જણા પૈસા નથી દેતા એ પંચાયત રાવ લઈને આવ્યો છે હું કોઈ દી આપ્યું? હું કારણે નથી આપતો? ખોટો વિવાદ ન થાય તો આ ગામની અંદર મને 30% પૈસા દેતા હોય, 50% પૈસા દેતા હોય, હું હેન્ડલિંગ આખા ગામનું કરું છું. કોઈને ઉચનીચ રાખીને હું નથી કામ કરતો અને કર્યું નથી. જો આ ગ્રામ પંચાયતનો સભ્ય છો, પાણી વાળો છો, સમજી લેજો કે જો આ પંચાયતને અહીંથી માંડીને પાણીનો ટાંકો જો રદ થઈ ગયો, જગ્યા વહી ગઈ, શરમાએ જાવ પાણીનો પંચાયતનો વેડો વયો ગયો, આગળ જાવ જિલ્લો વયો ગયો, પણ આ ટાંકો વયો ગયો. હવે અત્યારે આખા ગામની અંદર સાંભળો પેલા તમે મારી સાંભળી લો પેલા કે આજ હું 3 વર્ષ પાણી બાટું છું. કાલ સવારે લાગણે 80,000 લીટરનો સબ છે. કેટલો છે અત્યારે? સિસ્ટમ 2 લાખની છે. કેટલી છે? હવે આ પાદર સબ રહ્યો એ સબ ને બેહારવાનો એ સબ ખરાબ થઈ ગયો. 2009 માં બન્યો. ક્યારે બન્યો છે? આ 16 વર્ષ થયા. હવે ત્યાં નવો સબ બનાવો છે જગ્યા છે તમારી પાસે તો 10 ફૂટ જગ્યા પડી હતી એને તો મારે કોને આખા ગામની અંદર પંચાયતની જગ્યા ખાલી સડી હતી. ભોમાં એટલી છે પાણી કાઢે ગામનો કોળો બંધ થઈ જશે. હું સભ્ય છું, તમે સરપંચ છો, તમે ભાઈ વાલભાઈ એની અંદર કઈ મુદ્દો ઉઠાવ્યો કે ભાઈ આ પંચાયતમાં મારે કામ સરપંચ હું કામ કાઢી દીધો અને આ કોઈ કાળુભાઈ તમે મુદ્દો ઉઠાવ્યો કઈ તમે વિનુભાઈ ઉઠાવ્યો મુદ્દો કઈ ગામની ભરાવમાં અત્યારે જ લખો એનો કાલ સવારે ગામને પાણી પીવા ખુલ્લી કરાવો એ જગ્યા. આજ 6 મહિના પહેલા સરપંચ તમને મેં કીધું કે જાળે મારી દીધી આપણે જાળે કે નથી મારી દીધી જાળે મારી દીધી તો આજે જાળે ખોલીને રસ્તો કોને કઢવી દીધો? તમે નથી કીધું.
તો બોલાવો એ વ્યક્તિએ મને કીધેલું છે મારે સરપંચ સાથે વાત થઈ ભલે જેને કીધું એને કીધું મારે સરપંચ સાથે વહીવટ થઈ ગયો છે એને ઈ મુદ્દો કીધો કે આ ઓરડી નડે છે આ ઓરડી નડે છે ઠરાવમાં લઈને કાઢી નાખી સરપંચ એને આ લઈને કીધું નથી કીધું તો આ ઓરડી ઠરાવમાં લીધી જે આવ્યું હોય ઓરડી કાઢવાનું ઠરાવમાં લીધું તમે એનો લીધું તો ત્યાંથી ઓરડી મજૂર નવી થઈને આવી છે આવ્યા પહેલા તમે ઠરાવમાં લઈ લેવી છે ઠરાવમાં લઈને પછી નવી આવે તો એ ઠરાવ તમે લઈને પાડો પહેલા એ જર્જરિતમાં ઠરાવમાં લઈને પછી જ નવી આવે પણ નવી આવ્યા બી ને પણ ઠરાવમાં લીધી જર્જરિત લીધી આપણે એ મુદ્દો પાડવાનો સરપંચ રસ્તો કાઢવા માટે ઓરડી પાડવાનો એ નવી આવે એ શણવા માટેનો નથી હું ગ્રામ પંચાયત નો સભ્ય સભા 15 વર્ષથી 20 વર્ષથી પંચાયત બધી પંચાયત ની જગ્યા ખોઈ નાખી અત્યારે એ 30 ફૂટ આમ છે 30 ફૂટ આમ 60 ફૂટ જગ્યા પડી છે અત્યારે આ સભા ચાલુ છો તમે આના ચાલુ સત્તામાં છો આજ આ ઉકેલ નહીં કરો કાલ ગામમાં પાણી વેરો બંધ થઈ જાય બધું પીવા બીવાનું બધું એ તમે ક્યાં જાઓ જો અહીંયા સામે આ પાણીનો સર્ગ તો ટાંકો આ ખુલ્લો કરાવો વર્ષોનું હું ભૂલી જાઉં નથી કરાવવું મારે ખુલ્લું ચાય નથી કરાવવું પણ આ 10 દી પહેલા રસ્તો છે ઈ કેમ થયો ઈ વસ્તુ આપણે પાણી રસ્તો કાઢી ઈ વસ્તુ ઈ સસ્તા નથી એમાં હો ભાઈ શેમાં? એમાં પાણી ને રસ્તો કરી દો ઈ કાઈ છે નહીં ઈ રસ્તો તમારી જવાબદારી છે નીકળ્યો છે ત્યારે 80,000 લીટરનો ટાંકો છે અને જવાબદારી તમારી છે જવાબદારી ઉપર હું તો કાલને 2.5 લાખ લીટરનો ટાંકો બનાવતો તમે પણ જ્યારે ભરત બંધ થઈ જાય આપણે કેમ લખાણ દસ્તાવેજ કરી દીધું લખાણ કરી દીધું આપણે જરૂર પડે કે ભરત બંધ કરી દઈએ તો કાલ હવે એ રસ્તો બંધ થઈ જાય જેથી તમે જ આલો કાલ હવે સરપંચ માં ઉતરી જાય નવો આવ્યો એટલે તમારો રસ્તો આવ્યો વર્ષોથી છે એને બાંધવાનું એની પાસે લખાણ તો હોવું તમે આ ને અત્યારે સાલું સભ્ય એમ સહી અમને ખબર છે કે એક જગ્યા પંચાયત ની રહી નથી તો આ જગ્યા જાવી ન જોઈએ ગામ લેવલમાં એક જગ્યા રહે છે સરપંચ. ઈ કે હાલવું છે પૂછ્યું તમે ગામનું સંચાલન જે હું કે તમને નડવા રૂપમાં નથી આવ્યું ઉકળો જ લેવા તો ગ્રામ પંચાયતમાં બીજું હું હવે પંચાયતની જગ્યા વહી જાય શું થાય ભલા ગામ લેવલમાં આવે છે સોરેથી બંધ છે આ લીધે આ 3.5 વર્ષમાં આ મેન કામ કેમ ન થયું આખા ગામમાં ગટરો નખાય છે બધે તો આ મેન કામ કેમ ન થયું અહીંયા શાસનના શોખમાં પાણી નીકળે નવરાત્રી હોય તો નીકળે છે તમને જોતા કાયમ તો આ મુદ્દા મારે ન કરવાના આ મુદ્દા તમારે કરવાના હોય આના સભા ભેગી હોનેવા થાય છે આ મુદ્દાના લીધે સભાની કાંઈ જરૂર નથી આ કાઈ કામની. વાંધો નહીં બધાનો લઈ લઈએ આપણે કઈ ના કરવું પડે એ પહેલા સબનું પંચાયતની જગ્યા છે ને ઠરાવમાં આવ્યું લ્યો હાલો લખો આપણે એમાં કઈ વાંધો નહીં આપણે અને એના તાર ખરીચર જ મળી ગયો કે ગમે કાલ હવે ઉકળો તો હું સરપંચ કોઈનો dismiss કરીને વાત નથી કરતો. તાર ફર્નિચર જ મારી દો પંચાયત કાલ સવારે જો આ પંચાયતમાં હું સભ્ય છું હું તમને કહું છું કે અહીંથી પાદરથી માંડી થઈ ગામના ઉલા શેડા લગતા જગ્યા નથી પંચાયતની છે ક્યાંય હાલો નથી એને મારે ખુલ્લી નથી કરાવી હોય એનો મુદ્દો ભલે પડ્યો પણ આ છે એનું હું કાલ સવારે ગામ વિતરણમાં પાણીનું બંધ થઈ જશે પણ 15 વર્ષથી આ સરપંચ તમે ત્યાં સબ બનાવવા આવ્યા 8-9 માં જેથી તમને ત્યાં મારું ફળિયું ખુલ્લું હતું 10 ફૂટ જગ્યા ધકેલી ટાંકા બાજુ અને આજકાલ જિલ્લા બાજુ મુકાવી મારા બાપ અત્યારે નથી જીવતો પણ જીવતા તમે આવીને જગ્યા લીધી ને તો આ જે જગ્યા એને સબમાં આપી છે તો તમે મારે શું કામ કાઢી દીધો ને મારે આપણે હાલવા દીધો ને કાઢી હાલવા ન દેવા સરપંચ અત્યારે આ 1 કિલોમીટર લગી પાણીનો હલાવ થયું છે આ બધા કાઢી દીધો છે તમને તો કરી દીધો તો એનો અધિકાર બધા સહી કરી ચાલો બોલો નો કરી હોય ચાલો બોલો બધા સહી કરી પેઢીના પંચાયતનું છે હા, બોલો કાકો આપણે મેન કાકો સભ્યો અહીંયા પ્રોગ્રામ કેટલી છે કેટલી વાર સરપંચ મારવાનું કીધું 1.5 કલાકનો મામલો છે 1500 રૂપિયાનો કેટલી વાર કીધું તમને અત્યારે સભામાં કોઈ પણ વ્યક્તિ તમે જોયા હોય કેટલી તને ગણતરી કીધું તું જેસી પેલા કાઢી મેં કીધું તું તમે મને કીધું તું મેં તમને 1 વાર ને 10 વાર રજૂઆત કરીશ મેં ભાઈ કાલથી તમને હોવી જોઈએ કે ન હોવી તને જોઈએ કીધું જેસી આખા ગામની અંદર મારે માથે રહીને કામ કરાવવાનું જે કાંઈ કામ આવતું હોય પંચાયતનું એ આ ગામને પેલા જાણ કરવા કે ભાઈ જો આ કામ આવ્યું છે આટલું આ કામ કરવા આખા વિસ્તારનું ગ્રુપ છે આખા વિસ્તારના વોર્ડ અને વોર્ડના સભ્યને જાણ કરી વોર્ડના સભ્ય રે જાણ કરે હવે આપણા ગામ સભા થાય છે એટલે ગામ સભામાં જવું એને સભ્યને જાણ કરી સભ્ય વોર્ડ વિસ્તારમાં જાણ કરે કરતા હોય એમને કીધા હવે આપણા ગામ સભા થાય છે એટલે ગામ જાય આ ગામમાં હવે ગામમાં જાણ કરે હમણાં રોડ બન્યો બ્લોક આપણો સરનાજ જવાનો બરાબર
ક્યાં લગ્નનો હતો ને ક્યાં લગ્નનો ના આવીને કેમ બંધ થઈ ગયો હવે સરપંચ તમે બોલજો આ એક જ સરપંચ કોનો છે બોલો ઊભા થાઓ ઊભા થઈ જાઓ. ઊભા થઈને બોલો તમ તાર કામ આપણે એ રીતે માંગ્યું હોય કે ભાઈ તમારા ઘરથી કે ભાઈ માવજીભાઈ હકીકતમાં એ લંબાઈ થતી 600 ગ્રાન્ટ આવ્યું હોય ગ્રાન્ટમાં એસ્ટિમેટ બન્યું 400 ખબર શું લેવાનું પ્રશ્ન એ થાય આના માટે અમે આયોજનમાં કીધું છે કે ભાઈ તકતીના બધું એ રીતનું બનાવો કે ભાઈ આના ઘર સુધી એટલે હવે તરફ શબ્દ વાપરે શા માટે તો મેં તમને કીધું ને આ ઘરથી આ ઘર સુધી લખ્યું હોય એ લંબાઈ 600 ફૂટ હોય ગ્રાન્ટ હવે 400 ફૂટ થાય તમે હું પ્રાથમિક દ્રષ્ટિએ જોઈ લાગતું કે આટલું બાકી રહે કામ કરે પૂરું રોડ કેટલો સમય તો મારા ઘર બાજુ હોય તારે મારા ઘરે પૂરા થઈ જાય ના વિશે મૂકીને આગળ કેમ કામ શરૂ થઈ હા તો એ મુદ્દો કરો જાય એ રીતનું આવે એટલે વિશે મુખ્ય બોડી ઉપર બોડી બધી તમારા ઘરમાં બધી થઈ જાય બધું રેડી એટલે એ બોડી ના આ બોડી નહીં પેલો ટુકડો લીધો ફલાણા ઘર જો પેલો ટુકડો એવો લીધો કે હરિજન વાસ્તે સાકા બીજો નવરાત્રીમાં આપણે ગામમાં બધા ગામો ગામ લાઈટ આવે છે આપણા ગામમાં આવી નવરાત્રી સ્ટ્રીટ લાઈટ આવે નવરાત્રીમાં આપણા ગામમાં આવી સ્ટ્રીટ લાઈટ અત્યારે નથી ઈ બંધ થઈ ગઈ નથી મળતી હાલો એની મંજૂરી પેટ જુનાગઢ જાય છે એની જૂનાગઢ ત્યાં લઈ આવી અને ક્યારે આવી પણ ઓણ બંધ થઈ ગયા વર્ષો વર્ષ આવી જાય પેલા અમારા 4 હોય બની કોઈ ભાડે થાંભલે થાય છે કારણ કે એની મંજૂરી લેવી અઘરી પડે અને સ્ટ્રીટ લાઈટ ફક્ત જિલ્લા નાણામાં લખાવવામાં માંગે છે કે જિલ્લા માવજીભાઈ આપણે પમજીવસ વાત શું થઈ હતી કે આપણે ગારો ન થાય એવું આપણે ગાંગડી ભરી અને આ રોડ ઉપર નાખવી બરાબર તો પાછું અત્યારે તો તમે પૂરું બધા જોયું ને કે પાછું એનું જ થયું આપણે ગાંગડી ભરવાની વાત હતી મારું માનો તો એ જો ને ઢાળ આવે ને તો ફાયદો રહેશે માણસો હાલે છે માણસો ને એનો રોડ ગમે ત્યારે આવે હલ થાય અને જેટલો એટલો નાખશો એમ માણસો બધા જ પડે એ લખો ભાઈ રિપેરિંગ કરવા બાબત હાલો જે હોય મોટા વાહન આગળ બંધ કે ન ભાંગે
હા, પાછી ઈંટની શું તો કરવું? આપણે બે આ રોડ તમે ભરવા દો એની રીતે બે ફૂટલા નખાય એટલી ઊંડી કરી નખાય આવ્યું જોયું? નો થાય ડુંગર હોરા રસ્તા કાઢ્યા તમને ડુંગર ડુંગર હોવાના ઝાડ થોડીક થાય અને ઝાડે ગામમાં નો બ્રેકેટ આખું ખરેખર પંચાયતથી આટલું પંચાયતથી. ઓલું લઈ આવું છે પણ એની સામે સરકાર ગ્રાન્ટ દેતી હોય તો એ કરી દઈશું. ભાઈ આપણે એક જ ડુંગર નખાય આગળ ઉલો જવું છે આગળ બ્લોક નાખો એવી રીતે નાખો પણ તમે હું હાલો એ સાઈડમાં બ્લોક સાઈડમાં આખા નાખો ભાઈ એમને સાઈડ પડી છે એમાં ને એમાં પૈસા અમારજો તો ખોદ હાલો ખોઈ જ નાખવું તમે તમે તો એટલું ભૂંગળું બેઠી પણ એમાં ને એમાં પૈસા અમારી જશે તો તો પણ બે ત્રણ ભલે નમાઈ જાય પણ એમને પડી રે પણ એમ છે પણ પબ્લિક ના નડે કાંઈ વાંધો નહીં, આપણે લખો. ગ્રામ પંચાયતમાં ગ્રાન્ટ કેટલી આવે નાણાં પંચની વસ્તીના ધોરણે આવે આપણે વસ્તીનું મને મહિનો થોડોક ખ્યાલ નથી આંકડા આપણી પાસે હોય. આજે દિવસે કે આવજો આપણે હું તમને આખું શરીર પતંગ આવો એટલે આપણે હુકમ કરી દઈએ. કારણ કે હું મહિનો એટલે મને આંકડા સભામાં કહી દો, વાંધો નહીં. મારો હિસાબ પણ નથી. હમણાં પરફેક્ટ આંકડો જ દઈ દો. એક વર્ષે નાના પ્રશ્નો હમણાં હુકમ જોઈને એક વર્ષથી કેટલી આવે એ પરફેક્ટ દર વર્ષે વધે. આ વર્ષે કેટલી આ સુઈ પછી આવવાની છે હમણાં તમને પરફેક્ટ આંકડો દઈ દઉં રકમ સહી અંદાજે નહીં. હમણાં હુકમ જ નહીં. કાયદેસર બતાવો ખબર પડે ગામને ખબર પડે ને એક વર્ષમાં ગામમાં કેટલા રૂપિયા આવશે ક્યાં વપરાય છે અને કેટલા વપરાય છે જો આ ગામ તમને કહું ને અમે દુકાનો વાળા છે ઘણા પૈસા લાગી જાય દારૂ વાળાથી હા બરાબર એટલે હર કોઈ હપ્તા લેવાય છે. અને મોટા નથી પીતા નાના જ પીવે તો લેવા છે તે કોના હવે આટલા આપણે મુદ્દો અમે અમારી રીતે ફરિયાદ કરા કરતા હોય પણ એ છતાંય પોલીસને હપ્તાવાળા એકના એક છે. અમે એને ફોન કરીએ એટલે આને ફોન કરીએ શકેલી લે બધું. પૈસા આપણા ગામ હોય ને તો આ ગામ મારે આવું ખુશી નથી ખરેખર એટલો કંટાળો આવે ભાઈઓ માણા બેન માણાને નીકળવું ને સાંજે ભાઈ મુશ્કેલ થઈ પડે મુદ્દો એટલે કમિશનર લગી મુદ્દો વયો જવો છે. ડીડીઓ કલેક્ટર ગાંધીનગર કમિશનર હા જો આમ બોલે જો સરકાર જવાબ જો લેટર પેનમાં તમારે લખવાનો જવાબદારી હોય ગ્રામ પંચાયતના લેટર પેડમાં લખી ફરિયાદ કરો અમે દીધું એક વાર તો ક્યાં દીધું ઘરથી દઈ દો. પાછું દઈ દઈ પાછું દઈ દઈ બસ નો દીધું હોય તો આ થોડો દીધું અમે એને ફોને કરીને દીધું પાછું દઈ દઈ બીજી વાર દઈ દઈ લખી જ નાખી બસ. હા એમ અમરેલીની રજૂઆત કરી. આ બધા હપ્તા સિસ્ટમ છે એને અહીંથી ફોન કરી આવે એટલે પોલીસ વાળા એને અહીં ફોન કરી અમરેલી ફોન કરી અમરેલીવાળા આપણે ગામમાંથી જે કાંઈ વસ્તુ નીકળે ને આપણે આ જે ભંગાર બોલ ને. એ આપણે પંચાયતમાં જમા કરાવવું પડે કે હવે નીચે લઈ જવું તો હાલે? હા એ બોલો. હા મોટું કેટલી છે આ બોલો તો ખરા એ હું કરવાનું એ મુદ્દે તમે અમુક જે પ્રશ્નો કરો, હું ભૂલી જાઉં. પૂછીએ તો એ લાઈનના ફોટા પાડી મોકલી એક ટેસ્ટ થાય કે ન થાય ટેસ્ટ થાય કે ન થાય એની માટે અમારી વાડી એ લાઈન હોય ફરજો કર્યો દાખલા તરીકે એનો ફોટો પાડીને ટેસ્ટ કરી કે ન કરી પંચાયતની વસ્તુ હા એમ હા થાય થાય પંચાયતની વસ્તુ મોટું કે આ જે વસ્તુ જે ગુનો હોય થાય ને હા બસ એક લાઈન લઈ જાય તો તરત ફોનમાં ફોન કરો હા એ એવું એ લઈ જાય તો કેમ કોઈ ફોન કરતું નથી એ પણ મુદ્દા આપણે ખબર છે ક્યાં ક્યાં છે એ ફોટા પાડી મોકલી દેવાના ફોટો પાડીને બેસીને નાખવાનો. હાલો, હા. આ વસ્તુ આ પંચાયતની ગઈ. ખાલી એક કટકો લઈ જાય ને પંચાયત નહીં મુદ્દા જ્યાં હોય ને ફોટા પાડી મોકલી દેવાના આપણે ક્યાં ના ચાલુ જૂની લાઈન ચાલુ. જૂની લાઈન બજીએ તૂટી જાય હાલો ફોટા પાડો બે બટકું જે નીકળ્યું છે ચાલુ. ઓલી પણ હોવાની તૂટી ગઈ આટલો નથી બરોબર પછી ત્યાં અંદર જવા માટે રસ્તો નથી બરાબર એ અમારું નથી વાળ્યું એક અહીંયા મઢે અહીંયા જે ચોમાસાનું પાણી આવે છે એ કોઈ વંડો થતો હોય કાચી જે મઢે જગ્યા મઢે ન થાય. આ શમશાનનું કઈ બરોબર છે મઢે ન થાય. આપણે હરિજનવાસમાં છીએ એના શમશાનનો એનો ખાતો પણ એમાં એવું છે વાલ્મીકી અંતિમ ઓલું બાળો છો
ફેરવી નાખવાનું છે એનો ઉપયોગ ન કરી તો તમે કઈ શકો ને સાપરી બધું થઈ ગયું બરોબર દેવી પૂંજક ને દફનાવતા આ બધા કામ પણ હવે કેટલા વર્ષથી બાળવા મળ્યા ઉભા રહો પૂછ્યું 5 વર્ષથી તો એ મુદ્દો તમને ધ્યાનમાં આવ્યો આનો મુદ્દો કેમ બધાના કામમાં મુદ્દા લેવા જોઈએ હું એમ કહું એક નો લે તો બધાના લેવા પાકડા મુકાવા હતા કચરો છે એ બધો કાઢવો અને વંડેમાં ફરતો કલર પાછો કરવો હોય કલર મારવાનો માથે તાપ મારવાનો તમારે કરવાનું પછી તમારે હાર્યા જીતાય હોય તમારા સંસારનો ફૂલ લેવો છે અમારે હાથું છે ફૂલ અત્યારે આવી ગયો આપણે બરાબર ફૂલ તો થઈ ગયું ફૂલ તો મદદ થઈ ગયું હવે વાયર ફેન્સિંગ સરકાર આપતી નથી આપણે આમાં જો વંડો કોઈ જો થાય વાયર ફેન્સિંગ તો સરકાર પૂરું કરવામાં સહયોગ તમારો તમારી વ્યક્તિની રક્ષી કરવાની પંચાયતની જરૂર. તો આજે ઘણો બધો આપણે પ્રશ્ન કર્યા છે ગ્રામ સભામાં અને બધા બાળકો હેરાન થાય છે, બધા શિક્ષકો હેરાન થાય છે, તો એના પ્રશ્નોના ઉકેલ આવશે અને આમાં બધે જો ઘણા ખરા બધા હેરાન થાય છે મિત્રો. તો આ બને કાવદી આપણો વિડીયો શેર કરજો અને તમે ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરજો. આપણે 5 માણસનું કોકનું સારું થાય એવું કામ કરવાનું, કારણ કે આપણે કોઈનું કાંઈ ખરાબ કામ કરવાનું નથી, આપણે કાંઈ કોઈનું આરે વિરોધ કરવાનો નથી. આ વિડીયો એટલા માટે બનાવ્યો છે કે આપણે એક સેવાનું કામ કરીએ છીએ, તો આ બધા માણસો ઘણા બધા હેરાન થતા હોય તો એમની માટે આજે વિડીયો ઉતાર્યો છે અને બધા આગળ શેર કરજો. બને કાવદી વિડીયો બને કાવદી બાબરા અમરેલી ગાંધીનગર એટલે બધે પહોંચી જાય આપણે વિનંતી કરી છે કે આ રોડનું બને કાવદી તાત્કાલિક જાણ થાય કે આ રસ્તામાં બધાએ પડે છે અને લોકો બધા ઘણા ખરા હેરાન થાય છે, એ બધું બંધ થઈ જાય. આપણે એવી પ્રાર્થના કરીએ છીએ, આપણે કોઈને કાંઈ વિરોધ કરતા નથી. રેડી? જો આ બધાએ હોરો ખાંધો છે, રોદા છે, બધા બાળકો બધા ઘણા ખરા હેરાન થાય છે. આ ઘણા બધા ટાઈમથી આવી બધી સમસ્યા ઊભી થાય છે, ગામજનોને પણ બધાને ઘણા ખરા હેરાન થાય છે. તો આજે ઘણો બધો અમારો વિડીયો બની ગયો છે. ફરી પાછા મળશું આપણા નવા વિડીયો પર. આપ સૌને હર હર મહાદેવ. અમારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ પણ કરી દેજો.